નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધનથી તેમના પૈતૃક ગામ ચણાકામાં શોકનો ઘનઘોર મોજું ફરી વળ્યું છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામના લોકો માટે વિજયભાઈના માત્ર એક રાજકારણી નહીં પરંતુ પારિવારિક સભ્ય જેવા સંબંધો હતા, જ્યાં વિજયભાઈ રૂપાણી વર્ષમાં અનેક વખત ગામની મુલાકાત લેતા હતા અને ગ્રામ વિકાસમાં પણ પોતાનું યોગદાન આપતા હતા। તેમના નિધનના સમાચાર મળતા જ ગામમાં શોકની લહેર છવાઈ હતી અને ગ્રામજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા। ત્યારે સુરાપુરા અને ગામની કુળદેવી મંદિરે લોકોએ દીપ જલાવ્યા અને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। અમારા ગામના વતની માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે અવસાન થયું છે એનાથી અમારું આખું ગામ અત્યારે શોકમગ્ન છે, આઘાતની લાગણી અનુભવે છે। જ્યારે પણ પોતે સીએમ હતા ત્યારે અમારા ગામની અંદર વર્ષમાં 2 થી 3 વખત આવતા અને ગામના દરેક લોકોને, નાના મોટા દરેક લોકોને, સ્ત્રીઓને, દીકરીઓને, વૃદ્ધોને, બાળકોને તમામને મળતા। ત્યારે કોઈ સિક્યુરિટીની જરૂર નહીં, પ્રોટોકોલ પ્રમાણે એમને સિક્યુરિટીને બધું મળેલું હોય, પરંતુ ચણાકામાં આવતા એમણે એ પણ ના પાડેલી કે ભાઈ મારે ચણાકાની અંદર કોઈ સિક્યુરિટીની જરૂર નથી। જ્યારે પણ ગામના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, દવાખાનાના પ્રશ્નો હોય, સ્કૂલના પ્રશ્નો હોય, શૈક્ષણિક કાર્યમાં પણ કાંઈ ઘટતું હોય તો તમામ પ્રકારે અમારે છૂટા મનથી અમે એમને રજૂઆત કરતા અને રજૂઆત સાંભળ્યા પછી તાત્કાલિક જે તે અધિકારીઓને પોતે હુકમ કરતા કે ભાઈ આ ચણાકાનું જે કંઈ પ્રશ્ન છે એમનું તાત્કાલિક નિરાકરણ કરો। આવા ઘણા બધા અમારા કામ કરેલા છે એમણે। પાણીનો અમારે આજથી 8-10 વર્ષ પહેલા બહુ મોટો પ્રશ્ન હતો। 20 થી 25 કિલોમીટર નર્મદાનું પાણી અમારે બીજા ગામથી આવતું। ગામ લોકો એમને રજૂઆત કરતા, તાત્કાલિક એમણે ભેસાણથી અમને પાણીની નર્મદાની લાઈન આપેલી અને આજે અમારું ગામ 8 થી 10 વર્ષથી પાણી માટે હાવ શાંતિ અનુભવે છે એ વિજયભાઈ રૂપાણીના કારણે છે। આ જે બનાવ બનતા અમારું ગામ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે। અમે જ અમારા જ પરિવારનો એક સભ્ય ગુમાવ્યો હોય એવી અમને અનુભવ થઈ રહ્યો છે।